નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસએસબી એટલે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીની જાહેરાત છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે। અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત જે અલગ અલગ જે મિત્રો ખાતાઓ છે, વડાઓની કચેરી છે, તો તેમાં તાંત્રિક સર્વંગની જે મિત્રો અલગ અલગ જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। સૌથી પહેલા વાત કરી લેશું અગત્યની તારીખ વિશે। તો મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 2 માર્ચ 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 2 માર્ચ 2026 થી લઈ અને 16 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 16 માર્ચ 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ મિત્રો જે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। એ 19 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે અને તેમાં કેટલી જગ્યા છે। તો મિત્રો જે મિકેનિકલ ગ્રુપ છે તેમાં કુલ 35 જેટલી જગ્યા છે। ઇલેક્ટ્રિક ગ્રુપ છે તેમાં 49 જેટલી જગ્યા છે। ઓટોમોબાઈલ ગ્રુપ છે તેમાં 24 જેટલી જગ્યા છે। તે સિવાય કોમ્પ્યુટર ગ્રુપ છે તેમાં 27 જગ્યા છે। ફેબ્રિકેશન ગ્રુપમાં 13 જગ્યા છે। ત્યાર પછી મિત્રો અહીં જે રેફ્રિજરેશન અને એર કન્ડિશનર ગ્રુપ છે તો તેમાં 3 જગ્યા છે। કેમિકલ ગ્રુપ છે તેમાં 7 જગ્યા છે। ત્યાર પછી મિત્રો જે સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગ્રુપ છે તેમાં 5 જગ્યા છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રુપમાં 3 જગ્યા છે। ઇન્સ્ટ્રુમેશન ગ્રુપ છે તેમાં 4 જગ્યા છે। એપરલ એન્ડ ફેશન ગ્રુપ છે તેમાં 19 જગ્યા છે। બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસિંગ ગ્રુપ છે તેમાં 9 જગ્યા છે। એમ્પ્લોયેબિલિટી સ્કિલ ગ્રુપ છે તેમાં 5 જગ્યા છે। તો આવી રીતે મિત્રો અલગ અલગ 13 ગ્રુપમાં આ ભરતી છે તે જાહેર કરવામાં આવી છે। એ મિત્રો જે ડિપ્લોમા કરેલ ઉમેદવાર છે, ત્યાર પછી મિત્રો ડિગ્રી અથવા તો જે આઈટીઆઈ પાસ જે ઉમેદવાર છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। અને મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે તે ઓજાસનું જે પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે અથવા તો જે મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો। એ મિત્રો જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી અહીં જે ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો આ ભરતીમાં તે ઉમેદવાર અરજી કરી નહીં શકે। એ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકશે। તો આવી રીતે મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ અલગ તાંત્રિક સર્વંગોની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।